નમસ્કાર ઓક્ષિત, આપનું સ્વાગત કરું ઝીરો ઓવર કાર્યક્રમમાં. ઝીરો ઓવર કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોય છે કે સમગ્ર ડિબેટના અંત સુધી કોઈ કન્ક્લુઝન પર પહોંચે, કોઈ સમાધાન પર, કોઈ નિષ્કર્ષ પર પહોંચે. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર સીધો જાઉં છું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે મોંઘવારીનો માર. છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એની પહેલાં સિંગતેલ કપાસિયાના ભાવ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દરેક વ્યક્તિની જે ખર્ચ કરવાની શક્તિ હતી મહિને, એમાં વધારો થયો છે. આના પર કંટ્રોલ ક્યારે આવશે અને આ વધારો થયો છે એની પાછળના કયા કયા કારણો છે, ક્યાં સુધી માર્કેટ પાછું જે પહેલાં હતું એવું સ્ટેબલ થશે, આ તમામ પ્રશ્ન છે. અમારી જોડે જોડાયા છે પારુલબેન પટેલ કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરવાના છે, સાથે જ ડૉક્ટર હિમાનીબેન જોશી કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને હેતાબેન પરીખ કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે. આપ બધાનું સ્વાગત છે. હિમાનીબેન, સૌથી પહેલાં મારો પ્રશ્ન આપને રહેશે. $5 ટ્રિલિયન ટાર્ગેટ છે આપણી પાસે. વડાપ્રધાને આપણને સૌને ટાર્ગેટ આપ્યો છે અને એને પૂરો કરવાનો પણ એક સમયગાળો નક્કી કર્યો છે. આ પ્રમાણે મોંઘવારીમાં વધારો થશે, કેમ કે આજથી 2 કે 3 ઇલેક્શન પહેલાં 2019ની વાત કરીએ, 17ની વાત કરીએ, ત્યારે વડાપ્રધાન પોતે જ પોતાની સભામાં બોલતા હતા કે મોંઘવારી મુદ્દો જ નથી રહ્યો. કોઈ પણ અખબારમાં ક્યાંય પણ મોંઘવારી નામનો શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવતો. કોઈ મીડિયા હાઉસ મોંઘવારીને ધ્યાને નથી લેતું. એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ. પણ તો પછી થયું શું કે આ અંડર કંટ્રોલ થઈ ગયું? એવી તો કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે આ પરિસ્થિતિ કાબૂમાં ના રહી? હિમાનીબેન. ઓકે, સૌથી પહેલું તો એક ક્લેરિફિકેશન કરી લઉં કે મોંઘવારીને કંટ્રોલમાં રાખવાનું મૂળભૂત કામ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોનું નહીં. આ પહેલી વાત. બીજી વાત આવે છે કે શું કામ શરૂઆતના સમયમાં, એટલે કોવિડના સમયગાળા પહેલા આપણે મોંઘવારીની બહુ ચિંતા નહોતા કરતા. તો 2012માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નાણાકીય નીતિમાં બદલાવ લાવ્યો અને એ નાણાકીય નીતિના બદલાવમાં એવું ડિક્લેર કરવામાં આવ્યું કે 4% ફુગાવા દરનો આપણે ટાર્ગેટ રાખવાનું, ±2%. એટલે ભારતનો ફુગાવો 2% માંડીને 6% સુધીની રેન્જમાં રહી શકે ને આઈડિયલ ફુગાવો 4%માં હોવો જોઈએ. અને એને માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે નાણાકીય નીતિ છે એ કટિબદ્ધ છે એને માટે. એટલે જો ગમે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર 2 મહિને જે નાણાકીય નીતિની જાહેરાત કરે છે, એ જાહેરાત કરતી સમયે એ આ વસ્તુનું ચોક્કસ ધ્યાનમાં રાખે છે. એટલે એ જોને એમ લાગે કે 4% થી 6%ની દિશા તરફ જો ફુગાવો જઈ રહ્યો છે, તો એ લિક્વિડિટીને, નાણાંની તરલતાની ઉપર કામ કરે ને એને કંટ્રોલમાં આવે. રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારોને કહેવામાં આવે કે તમારું જે ડેફિસિટ છે, તમે જે ખર્ચ વધારે કરો છો, એને કંટ્રોલમાં રહો. 2003માંથી કેન્દ્ર સરકારે પણ નિયમ કર્યો હતો કે આપણે એમની ડેફિસિટ, એટલે કે વધારે પડતો ખર્ચ કરવો, એને કંટ્રોલમાં લાવવો. અને જ્યારે સરકાર ઓછો ખર્ચ કરે તો નાણાંનું જે તરલતા હોય એ ઓછી થાય અને એના કારણે ફુગાવો કંટ્રોલમાં આવે. હવે થયું એવું કે આ બધું બરાબર ચાલતું હતું અને આપણે કોવિડને ની સાથે બાત ભેળવી અને કોવિડ આવે એટલે 2 બાજુ પ્રશ્ન ઉભા થયા. એક, લોકડાઉનને કારણે આપણું પ્રોડક્શન ઘટ્યું, એટલે વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું, એટલે વસ્તુઓ ઓછી મળવા માંડી, એટલે એક બાજુ પ્રોડક્શનનો પ્રોબ્લેમ આવ્યો. બીજી બાજુ સવાલ આવી કે તાત્કાલિક રીતે રાજ્ય સરકારોને નાણાંની જરૂર હતી. માર્ચમાં જ જ્યારે લોકડાઉન ડિક્લેર થયું કે તરત જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તરલતા જાહેર કરી દીધી. એટલે વી પમ્પ્ડ મની ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ. જ્યારે નાણાંની તરલતા આવે, લોકોને લોન આપવાની વાતો કરવામાં આવી, એટલે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારોએ નાણાંને, અને જરૂરી હતું, એ ખર્ચ કરવો જરૂરી પણ હતો. એટલે એના કારણે એક બાજુ નાણાંની તરલતા વધી, બીજી બાજુ ઉત્પાદન ઘટ્યું. એટલે ધીસ બીકમ્સ અ ડેડલી કોમ્બિનેશન ટુ ઇન્વાઇટ ઇન્ફ્લેશન. હવે આ ઘટના ચાલુ હતી એટલે પણ વ્યક્તિ આ પ્રિડિક્ટ કરી શકત. એમાં જે ત્રીજું હિટ અને ચોથું હિટ આવ્યું એ પેટ્રોલ અને ડીઝલના ભાવોનું, અને બીજું આવ્યું ઓઇલના ભાવોનું. હું તમને વાત કરું કે ખાદ્ય તેલ અને દરેક પ્રકારના જે ઓઇલ અને લુબ્રિકન્ટ્સ છે, એનું સપ્ટેમ્બરમાં માત્ર
સપ્ટેમ્બર સુધીમાં ગયા વર્ષ કરતા સપ્ટેમ્બર 2021 સુધીમાં 34% ભાવ વધારો થયો છે. એટલે આ બધાને કારણે જે કોમ્બિનેશન ભેગું થયું, કોઈ એક કારણ જવાબદાર ન ગણી શકાય, પણ આ 4 થી 5 કારણો ભેગા થઈને અત્યારે ફુગાવાની ચિંતા છે. હાલાકે તમે જો છેલ્લા આંકડા જોશો ને તો એ 5%ની આસપાસ આવી ગયા છે, પણ એનું કારણ એવું છે કે જો તેલના અને પેટ્રોલના ભાવ વધ્યા છે તો સામે વેજીટેબલ્સના અને શાકભાજીના અને ફળફળાદીના ભાવમાં વરસાદ સારો રહ્યો અને હવે એ સિઝન આવી એટલે એના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. એટલે આમ ઇન્ફ્લેશન તમને 5-6%ની અંદર દેખાય, પણ જ્યારે એક સામાન્ય વ્યક્તિના બજેટની વાત કરવામાં આવે કે એના પોતાના ઘર ખર્ચની વાત કરવામાં આવે તો એ એપલ અને સીતાફળ નહીં ખાય તો ચાલે, પણ એને તેલ અને પેટ્રોલની જરૂરિયાત આવે. એટલે એ રીતે આપણી રોજમરોજની જિંદગી ઉપર જે અસર કરી એ થોડી હિટ કરી રહી છે અત્યારે આપણને. શું લાગી રહ્યું છે ક્યાં સુધી કંટ્રોલમાં આવશે પરિસ્થિતિ? અને કદાચ આવી ગઈ પરિસ્થિતિ, કદાચ કોરોનાના કારણે ઇફેક્ટ આપણને જોવા મળતી હોય કે તમે જે રીઝન્સ કીધા મેઇન, આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે કે આરબીઆઈએ કેવા પ્રકારના પગલાં લીધા છે કે આને કંટ્રોલમાં એઝ સૂન એઝ પોસિબલ આપણે લાવી શકીએ? ઈમાનબેન, સૌથી પહેલું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે પગલાં શરૂ કરી દીધા છે. તમે જો છેલ્લી મોનેટરી પોલિસીની વાત કરીએ તો ગ્રેજ્યુઅલી એ લોકોએ લિક્વિડિટીને પાછી સામાન્ય લેવલ પર લાવવાની, એકદમ જ ઘટાડો ના કરી શકે પણ ધીમે ટાર્ગેટ નક્કી કરવા માંડ્યા. એટલે એ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પગલાં લેવાના શરૂ કર્યા છે. આઈ થિંક જે સૌથી મોટા પ્રશ્ન જે અત્યારે જે પેટ્રોલ અને ઓઇલને કારણે છે, એમાં ઓઇલના કક્ષાએ રાજ્ય કે કેન્દ્ર સરકારોના હાથમાં બહુ નથી, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ આપણું 50% કરતા પણ વધારે જે ખાદ્ય ઓઇલ છે, એડિબલ ઓઇલ, એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ એના ભાવ વધારે છે, એટલે આપણે એ ફુગાવો તો ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ આઈ થિંક હવે ટાઈમ છે કે પેટ્રોલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર લગાવે છે અને વેટ જે રાજ્ય સરકારો અપાવે છે, આઈ થિંક હવે એવો સમય છે કે એ ઘટાડે. કારણ કે નહીં તો આની અસર કેવી થશે કે એક બાજુ ઉદ્યોગોને સહાયતા અને ઇન્વેસ્ટમેન્ટને સહાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર નીચું રાખ્યું છે. હવે હું આજે બેંકમાં ડિપોઝિટ મૂકું તો મને 6% માંડ વ્યાજ મળે અને એની સામે 5.9% તો ઇન્ફ્લેશન છે. એટલે મને રિયલ સેન્સમાં તો મને મારી ડિપોઝિટ ઉપર તો કશું વ્યાજ મળતું જ નથી. એટલે સેવિંગ નહીં થાય, લોકોને સેવિંગમાં મુશ્કેલી પડશે, એ લોકો ડિસ્કરેજ થઈ જશે. જે વ્યક્તિઓની આવક ફિક્સ છે, જેમ કે ઘણા બધા લોકોના સેલરી સ્ટ્રક્ચર માત્ર સરકારી સેલરી સ્ટ્રક્ચરમાં ડીયર ને સલાહ એટલે મોંઘવારી ભથ્થું હોય, બાકી ભારતમાં કોઈની આવકમાં મોંઘવારી ભથ્થાનો કોમ્પોનન્ટ હોતો જ નથી. એટલે છેલ્લા 1 વર્ષથી તો એ લોકોની આવક હતી તો પણ સ્થિર છે, પણ સામે ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એટલે હવે કે લોકો ટેક્સ, વેટ અને એક્સાઇઝ ઘટાડે. ઓકે, ફાઇન. હિતાબેન, મોંઘવારી વધી છે એટલે વિરોધ પક્ષને એક મુદ્દો મળતો હોય છે વિરોધ કરવા માટેનો. કોંગ્રેસ ક્યાં છે? હજુ તો બસ પ્રદેશના અધ્યક્ષ કોણ રહેશે, મીટિંગ છોડીને જવું ના જવું, પ્રજાનું શું? કોંગ્રેસ પક્ષ ક્યાં છે? તમને એવું કહું કે કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચે જ છે. વારંવાર મોંઘવારીના વિરોધના પ્રોગ્રામો કોંગ્રેસ કરી જ રહી છે, પણ ભારતીય જનતા પક્ષ જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો વિપક્ષને એનો અવાજ ઉઠાવવા માટેની છૂટ આપતી હતી. જ્યારે અત્યારે ભારતીય જનતા પક્ષ, અમારા તમે પોલીસ સ્ટેશનોમાં આંકડા જોઈ લો, વારંવાર અમે લોકો એરેસ્ટ થયેલા છીએ. અમે જ્યારે પણ દેખાવ કરીએ અમને કોઈ પ્રોગ્રામ નથી, વિરોધનો કઈ અવાજ ઉઠાવવા નથી દેતા અને અમને સીધા એરેસ્ટ કરવામાં આવ્યા છે. તમે દરેક પોલીસ સ્ટેશનમાં જુઓ તો કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓના લિસ્ટ છે. હમણાં થોડા વખત પહેલા જ અમે લોકો દશેરાના દિવસે મોંઘવારીના રાક્ષસના દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. અમને પ્રોગ્રામ જ ન કરવા દીધો અને એ પહેલા અમને લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. કોંગ્રેસ તો પ્રજાની વચ્ચે જ રહી છે. અને બેને કીધું એમ કે રિઝર્વ બેંક, તો રિઝર્વ બેંકના રઘુરામ રાજને કહ્યું હતું 2016માં કે નોટબંધી એ આપણા માટે ખૂબ જ ખતરારૂપ સાબિત થશે. આ નોટબંધી ન થવી જોઈએ.
પણ આ ભારતીય જનતા પક્ષની સરકાર અને નરેન્દ્રભાઈએ પોતાને મનસુબા પ્રમાણે આ નોટબંધી જે લાવ્યા એનાથી પણ ખૂબ જ મોટો ફરક પડ્યો છે. કોરોના પછી જ મોંઘવારી વધી છે એવું નથી. કોરોના પહેલા પણ 2014 થી જ તમે જુઓ, 2014માં નરેન્દ્રભાઈને વોટ લેવાતા તો કહ્યું કે બહુ હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. લોકો એમની પર વિશ્વાસ રાખી અને એમને ખોબે અને ખોબે વોટ આપ્યા. મહિલાઓએ તો ખાસ કારણ કે રસોડાની નહીં, વોટ માય પોઈન્ટ ઇઝ કે પ્રેશર ઊભું કરો. દેશનો વિરોધ પક્ષ છે, પ્રેશર ઊભું કરીને જીએસટી ના દાયરામાં કેમ ના લાવે? કેમ લાવે સરકાર? મજબૂર કરી દો. પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી ના દાયરામાં કેમ નથી લાવવામાં અરે આવતા? હું એ જ કહું છું, તમને કેમ નથી લાવતા? કેમ વિરોધ નથી થતો? કેમ દબાણ નથી આવતું? રાતોરાત લાવવું નથી પડતું? આપ લોકોને એ જ કહી રહ્યું છું કે કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહી છે અને વિરોધનો કોઈ કાર્યક્રમ, અમારા કોઈ પણ કાર્યક્રમ મોટા આપ્યા હોય તો લોકોને, નેતાઓને ઘરેથી જ એરેસ્ટ કરી દેવામાં આવે, નથી રોડ ઉપર આવવા દેતા. ચાહે ખેડૂતનો મુદ્દો હોય, ચાહે મોંઘવારીનો મુદ્દો હોય. એટલે ભારતીય જનતા પક્ષ એ સરમુખ હથિયારશાહી વર્તી રહી છે. લોકશાહીનો સદંતર એ દબાવવાની કોશિશ કરી રહી છે કે લોકોને પોતાના મુદ્દાનો અવાજ ઉઠાવવા જેટલો પણ અધિકાર નથી. આજે પ્રજા ખરેખર પીડાઈ રહી છે. કોંગ્રેસ પક્ષે વારંવાર એ બાબતના કાર્યક્રમો કર્યા છે, પણ ભારતીય જનતા પક્ષના આ ના કારણે લોકોને નથી દેખાતું કે વિરોધ થઈ રહ્યો છે. લોકોના ઘરેથી જ એરેસ્ટ કરી લેવામાં આવે છે, કોંગ્રેસ નજર કેદ પાર્ટીના કરવામાં આવે છે. નેતાઓ, આગેવાનો એફઆઈઆર ના ડરથી ઘરે રહેશે, વિરોધ નહીં કરે. એફઆઈઆર નહીં, નજર કેદ જ કરે છે. અમને તો 50 વખત અમારી ઉપર કેસ થયેલા છે. અમે નીકળ્યા જ છીએ ના બહાર, બેન, પણ પ્રજાની કેસ એવા વચ્ચે ભારતીય દેખાવ જનતા થાય પાર્ટીના બી એ થયા હતા. પહેલા અનેક જ નેતાઓ પર arrest કેસ થશે. થયા જ છે જ્યારે વિરોધ આજે કર્યો અમારા ત્યારે. રેગ્યુલર પ્રોગ્રામો છે, આપે જોયા હશે. અમારા બેન, હું રેગ્યુલર પોલીસ પ્રોગ્રામોની સ્ટેશનોમાં વાત આંકડા નથી છે કરતો કે અમને એરેસ્ટ કે કરી દીધા. આપણા પાલડીના કાર્યાલય પર 4 મોટા નેતા ભેગા થાય અને પ્રેસ કોન્ફરન્સ કરે, એ વિરોધ ના કહેવાય. પ્રેસ કોન્ફરન્સ નહીં, પોલીસમાં એરેસ્ટ કર્યા છે. મોટા કાર્યક્રમો આપ્યા હોય તો લોકો ભેગા થાય એ પહેલા જ એમને કેદ કરીને એરેસ્ટ કરી લેવામાં આવે છે. પ્રોગ્રામ થવા જ નથી દેતા. આમ આદમી સરમુખ પાર્ટી વિરોધ કરે હથિયારશાહીની ચાલે, સરકાર છે. આમ આદમી પાર્ટી વિરોધ કરી શકે, રસ્તા પર આવી શકે, એમને નહીં કરતા. કોંગ્રેસે જ કર્યા છે. આમ આદમી પાર્ટી તો રોડ ઉપર દેખાઈ જ નથી. તમે એલિસ બ્રિજના જ આંકડા લઈ લો. હેતા પરીખની ઉપર અત્યારે કેટલી કેસ ચાલી રહ્યા છે. જ્યારે બી અમે કાર્યક્રમ કર્યા છે, અમને એરેસ્ટ કરેલા છે. પ્રજામાં દેખાય એ પહેલા એટલે હેતાબેનનું મનોબળ તૂટી જાય છે. બેનનું મનોબળ તૂટી જાય છે જ્યારે એફઆઈઆર થાય છે. આજે દશેરાના દિવસે પણ હેતાબેને એ પ્રોગ્રામમાં એરેસ્ટ થયેલા જ છે. ઓકે, મોંઘવારીના ફાઇન. બેન, પૂતળાના આનો દહનના જવાબ લઈ કાર્યક્રમમાં- લઈએ પારુલબેન જોડે. બેન, વિરોધ તો કરવા દેવો જોઈએ. આપનો બી સમય હતો, આપ પણ જ્યારે વિપક્ષ હતા, તો નો ડાઉટ કદાચ કોંગ્રેસ પાર્ટી અત્યારે જે પ્રમાણે વિરોધ કરી રહી છે એના કરતાં ઘણા બધા પર્સન્ટેજ એગ્રેસિવલી ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી શકતી હતી. કદાચ કોંગ્રેસ માટે આ નવો એક એક્સપિરિયન્સ છે, એમ કે તો શાસક પક્ષ હતો અત્યાર સુધી, એટલે કદાચ વિરોધ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કરી હતી ના કરી શકે. પણ જે પ્રમાણે બેનની વાત છે કે કોઈ પણ જાતનો કાર્યક્રમ હોય કે વિરોધ કરવાનો હોય તો એરેસ્ટ કરી લેવા, એમના નેતાઓને, એમના નેતાઓ પર દબાણ ઊભું કરવું, આ રીતે તો વર્કઆઉટ ન થઈ શકે ને, કેમ કે એ પણ અલ્ટરનેટિવલી જનતાનો જ અવાજ છે. જી હવે જો વિપક્ષ તો બોલવા માટે જ બેઠું હોય છે. જ્યારે એ શાસનકાળમાં હતા અને સત્તા ઉપર હતા તો ભાજપ જ્યારે વિપક્ષમાં હતું અને જ્યારે વિરોધ દર્શન કરતું હતું ત્યારે અમે પણ કહી શકતા હતા કે અમને વિરોધ કરવા જ નથી દેતા. એ વિરોધ કરવો એ તમારા માટે છે, તમારા હાથમાં છે, તમે કેટલું એને, કારણ કે તમારું હજી નથી પ્રમુખ કોઈ નક્કી નથી, પ્રભારી નક્કી, તમારું કઈ હજી કોઈ કાર્યકર્તા કશું આપણે આપીશ મોકો. નથી. પ્લીઝ મારી ડિબેટમાં નહીં આ રીતે બેન, હું તમને આપીશ મોકો. તમે કન્ટિન્યુ કરો પારુલબેન. હેતાબેન, એકચ્યુઅલી નથી પ્રમુખ, નથી પ્રભારી અને કાર્યકર્તાથી બધું ના થાય. કોઈ મેનેજમેન્ટ તો જોઈએ ને. આજે મોદી સરકાર છે તો મોદી જે ડિસિઝન લે છે ત્યારે બરાબર ને બેન, સ્ક્રિપ્ટ આવે છે એટલે રાજીનામા મૂકી દેવાના, નવા નેતા ચૂંટાઈ જાય, એ રીતનું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. ના એવું એક્ઝેક્ટલી એવું નથી. એકચ્યુઅલી કેવી રીતે વાત છે કે ભાઈ ઓલરેડી પ્લાનિંગ દરેક પાર્ટીમાં હોવું જોઈએ. ઘરમાં પણ એક લીડર હોય, કે ઘરમાં પણ એક વડીલ હોય જે ઘરનું મેનેજમેન્ટ કરે. સેમ વે દેશનું મેનેજમેન્ટ કરવા માટે પણ લીડર્સ હોય. ચલો વિપક્ષમાં છે પણ લીડર્સ જ નથી તમારી પાસે. ઓકે ફાઇન, ચલો મુદ્દા પર આવીએ બેન. મારા મુદ્દા પર આવજો. આટલું સરસ મેનેજમેન્ટની આપ વાત કરી રહ્યા છો, હું ખુશ છું. નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઇસ્યુ હોય મેનેજ કરવામાં અને માર્કેટિંગમાં તો એમની મતલબ બાદશાહત છે કે માસ્ટરી કહી શકાય. પણ મોંઘવારીને મેનેજ કરવામાં ક્યાં કાચું કપાઈ ગયું?
ના, હું એવું નહીં કહીશ, કારણ કે જેમ કે હિમાનીબેને કહ્યું, બહુ જ પ્રોપર વેમાં એમને એક્સપ્લેન કર્યું છે કે જસ્ટ 1 કે 2 ફેક્ટર્સ અફેક્ટ નથી કરતા મોંઘવારીને. ડિસિઝન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બધું ના લઈ શકે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બધા પ્લાનિંગ્સ હોય અને મેઇન જે ઇફેક્ટ આવી ને એ કોરોનાના કારણે આવી, આપણે બધા જાણીએ છીએ. કોરોનાના કારણે જે બધાનું ઇકોનોમી ડાઉન થઈ ગઈ છે, ચાહે સુપર પાવર કન્ટ્રી જે યુએસએ છે એમનું પણ ઇકોનોમી ડામાડોળ થઈ ગઈ છે, બરાબર છે. તો આપણે તો હજી ડેવલપિંગ ફેઝમાં છે, ડેવલપ્ડ કન્ટ્રી પણ નથી, તો ત્યાં તો આપણને ઇફેક્ટ થવાની જ છે. અને તેમ છતાં પણ ઘણું બધું સરસ રીતે મેનેજમેન્ટ થયું છે. અને મોંઘવારીની વાત કરીએ તો યુપીએ સરકારની વાત છે, તો ત્યારે કેટલી બધી મોંઘવારી હતી જ્યારે યુપીએ સરકારના પહેલા જ કીધું કે વડાપ્રધાને આવા ભાષણો પણ આપેલા છે કે મોંઘવારી મુદ્દો નહીં, એ સમય કોઈ ભૂલ્યું બી નથી. પણ એવું તો શું બન્યું અને એવી તો કઈ પરિસ્થિતિ થઈ કે કંટ્રોલ ના કરી શક્યા? કેમ કે કંટ્રોલ થશે કારણ કે જુઓ, એ છે ને વસ્તુ રિન્યુએબલ એનર્જી ઉપર મેક્સિમમ ફોકસ છે અત્યારે મોદીજી સરકારનું, બરાબર છે. કેમ? કારણ કે સોલર પ્લાન્ટ અત્યારે વર્લ્ડનો સૌથી બિગેસ્ટ આપણા ઇન્ડિયામાં સ્થાપિત થયા અને 2022ના એન્ડમાં પૂરું થવાનું હતું, એની જગ્યાએ અત્યારે ઓગસ્ટમાં જ કમ્પ્લીટ થઈ ગયું. એટલે વર્લ્ડનું બિગેસ્ટ રિન્યુએબલ એનર્જી આપણે અહીંયાથી પ્રોડ્યુસ કરીશું. તો ઓટોમેટિક એ બધામાં પછી ફરક પડશે ધીરે ધીરે, કારણ કે અત્યારે પેટ્રોલના ભાવ વધારે છે, ડીઝલના ભાવ વધારે છે, ઓકે, પણ સામે સીએનજીના ઓકે સારા ઓછા ભાવમાં મળે છે, પછી એની એવરેજ સારી આપે છે ગાડી, તો એ યુઝ કરવું જોઈએ. અને મોટા ભાગનું પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાહે દિલ્હીની એમ તો ઇથેનોલને બી પરમિશન આપી છે હમણાં, ઇથેનોલને પણ પરમિશન આપી. હા, એમાં 10% આપી, બરાબર છે. તો એમાં શેરડીના ખેતર જે લોકો ખેડૂત છે એ લોકોને પણ બેનિફિટ થશે. એટલે ગવર્નમેન્ટ પ્લાન તો કરી જ રહી છે કે શું કરીએ તો ખેડૂત. હા, પેજ ક્યાં અટક્યો છે? જીએસટી ના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં પેજ ક્યાં અટક્યો છે? કેમ કે જે વ્યક્તિ કે જે પાર્ટી કે જે સરકાર રાતોરાત જીએસટી લાવી શકતી હોય, 370 હટાવી શકતી હોય, વર્ષો જૂનો 500 વર્ષ જૂના મુદ્દાના રામ મંદિરનો નિર્ણય લઈ શકતી હોય, એ જીએસટી લાવવા માટે કદાચ બહુ સામાન્ય કામ કહેવાય. તો પેજ ક્યાં અટક્યો છે? થશે, એ પણ થશે, પણ કેવું છે કે ઓલ ઓફ સડન ડિસિઝન અમુક ફેક્ટર્સમાં આવે. આમાં 14માં જ્યારે વડાપ્રધાન બેઠા ત્યારના પહેલાની માંગ છે. આવશે, આ પણ આવશે. પ્લાનિંગમાં બધું જ મોદીજી સરકારમાં પ્લાનિંગમાં બધું ચાલી જ રહ્યું છે, એટલે એ પણ ઇન ફ્યુચર બધું પ્લાનિંગ થઈ જ જશે. પ્રાયોરિટી પર નહીં હોય અત્યારે. આપણો કહેવાનો મતલબ ચાલી રહ્યું પ્રાયોરિટી નથી. કારણ કે એક વસ્તુ આપણે પણ સમજીએ કે ગવર્નમેન્ટને ઇન્કમ ક્યાંથી મળે. હમણાં આટલું બધું જે એક તો લોકડાઉન હતું, જેમ કે હિમાનીબાઈને વાત કરી, પ્રોડક્શન્સ બધી જગ્યાએ બંધ હતા, ઇકોનોમી ડાઉન થઈ ગયેલી હતી. તો ગવર્નમેન્ટ પાસે પૈસા આવે ત્યારે તો પેટ્રોલ ને બધું બિલકુલ ઘરમાંથી કોઈ નીકળતું જ નહોતું, તો પેટ્રોલ ડીઝલ વપરાતું નહોતું. તો એ વખતે ગવર્નમેન્ટ સાથે પણ ઇન્કમ ઓછી હતી ને સામે એક્સપેન્સ વધી ગયા. તો ઓવરઓલ દરેક જગ્યાએ તો આપણી પાસે ઇન્કમ ઓછી હોય ને એક્સપેન્સ વધી જાય તો મોંઘવારી દેખાવાની જ છે. એટલે આ પણ થશે. પણ એક સાથે જો હમણાં યુપીએ સરકારના જે એમને જે લીધેલા છે પેટ્રો બોન્ડ, એની હજી ઇફેક્ટ અત્યારે પણ ચાલે જ ને. કેવી રીતે નહીં ચાલે? કારણ કે એને ભરપાઈ તો અત્યારે ભાજપ સરકાર કરી જ રહી છે ને. કારણ કે 1,40,00,000 કરોડના એમને પેટ્રો બોન્ડ લીધા હતા અને 70,000 કરોડનું એનું વ્યાજ ભરી રહી છે અત્યારે, બરાબર છે. તો એ બધા ક્યાંથી પૈસા આવશે, ક્યાંથી ગવર્નમેન્ટ પાસે? અને આ જ વસ્તુ જ્યારે યુપીએ સરકાર હતી તો પેટ્રોલના ભાવ તો કેટલા આસમાને વધ્યા હતા અને દૂધ, શાક, કઠોળના ભાવ તો 131% ઇન્ફ્લેશન, 151% ઇન્ફ્લેશન, એવા આંકડા છે. હિમાનીબેન, મારે આપણી પાસે 1 મિનિટ હેતાબેન, હું આપણી પાસે આવજો હિમાનીબેન જોડે આન્સર લઈને. બેન, મને કદાચ એસી લક્ઝુરિયસ પ્રોડક્ટ નહીં મળે, કદાચ એમાં ટેક્સ વધુ પડશે તો હું તૈયાર છું, પણ સામાન્ય વ્યક્તિને વીજળી, પાણી અને એનું જે રૂટીન રોજિંદી જિંદગીમાં જે વસ્તુઓ છે એમાંની એક આ પેટ્રોલ છે, એમાં કદાચ સરકાર ટેક્સ ઓછો લેશે અને લક્ઝુરિયસ પ્રોડક્ટ પર જે પ્રમાણે અત્યારે જીએસટીના 28% સ્લેબમાં મોટાભાગની લક્ઝુરિયસ પ્રોડક્ટ છે એ રીતે થશે તો વાંધો નહીં આવે. પણ આ જીએસટીના દાયરામાં લાવવા માટે પેટ્રોલ ડીઝલને અટક્યું ક્યાં છે? આ પેજ ક્યાં અટક્યો છે? કદાચ સ્ટેટ સપોર્ટ નથી કરી રહ્યા કે સેન્ટ્રલ હજુ કદાચ બોલ્ડ સ્ટેપ લેવામાં વિચાર કરી રહી છે? શું લાગી રહ્યું છે આપને બેન?
એવું હતું કે જ્યારે જીએસટી નું માળખું બની રહ્યું હતું ત્યારે મોટા ભાગના જે રાજ્યો જેમાં ગુજરાત આવે, મહારાષ્ટ્ર આવે, તમિલનાડુ આવે, કર્ણાટકા આવે, એ બધા રાજ્યો જે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એ લોકો જ્યારે જીએસટી અપનાવે તો એમની આવક વેટ દરમિયાન જે મળતી હતી એના કરતા ઘટી જાય. એનું કારણ એવું છે કે જીએસટી નું માળખું એવું છે કે એક કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે. એટલે ગુજરાતમાં બનેલી વસ્તુ બિહારમાં વેચાય તો એની પર જે જીએસટી લાગે એ આવક બિહાર સરકારને મળે, ગુજરાત સરકારને નહીં. એટલે જે વસ્તુનું કન્ઝમ્પશન જ્યાં થાય ત્યાં એ આવક મળે. એટલે એને કારણે આ બધા રાજ્યોની આવક ઘટી. એટલે એ બધાએ ત્યારે મોદી સાહેબ જ હતા આપણે ત્યાં, આપણે એના કારણે વિરોધ કર્યો, જે સ્વાભાવિક હોય. હવે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે જો રાજ્યોની આવકમાં ઘટાડો થશે તો કેન્દ્ર સરકાર એને કમ્પન્સેશન આપશે 5 વર્ષ સુધી. એટલે 2022 સુધી કેન્દ્ર સરકાર દરેક રાજ્યને જેને 14% કરતા ઓછી આવક મળે દર વર્ષે તો કેન્દ્ર સરકાર એનો કમ્પન્સેશન આપે. એટલે માની લો 10% આવક વધી તો 4%ની ગેપ કેન્દ્ર સરકાર ભરી આપે. હવે જો પેટ્રોલને જેમાં વેટ ઉપર, એટલે ગુજરાત સરકાર જ લગભગ 24 વેટ લગાવે છે અને એ દૂધણી ગાય છે દરેક રાજ્યો માટે. હવે જો આ જીએસટી માં ભળી જાય તો કેન્દ્ર સરકારનો કમ્પન્સેશન આપવાનું ભારણ વધી જાય. આ પહેલો મુદ્દો. બીજો વસ્તુ, રાજ્ય સરકારોની પોતાની અત્યારે જીએસટી ના કોઈ એક રાજ્ય જીએસટી રેટ નક્કી નથી કરી શકતું, પણ વેટ નક્કી કરી શકે છે કે લીકર ઉપરનું એક્સાઇઝ ડ્યુટી નક્કી કરી શકે છે. હવે જો આ વસ્તુ પેટ્રોલ જીએસટીમાં જતું રહે તો એનાથી રાજ્ય સરકારોને કેટલી આવકમાં ઘટાડો થશે, એને માટેનું બાકીના જેમ તમે કીધું 28% જીએસટી લક્ઝુરિયસ ગુડ્સ ઉપર, તો શું એમાંથી આવક મળી રહેશે કે નહીં? આ બધા જ્યાં સુધી રેવન્યુ ન્યુટ્રલ પોઝિશન પર નહીં આવીએ ત્યાં સુધી કોઈ પણ રાજ્ય પેટ્રોલને, એ કોઈ પણ સરકાર હશે, એ પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં મર્જ નહીં કરવા દે. અને એને માટે અત્યારે આપણું જીએસટી નું માળખું તૈયાર નથી. જી, ઓકે, ફાઇન. હેતાબેન, શું માનવું છે? કોંગ્રેસ શાસિત રાજ્યો જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે? ભલે થોડી આવક ઘટતી સરકારની, પણ પ્રજા માટે સારું છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તો એ પ્રયત્નો કરી જ રહ્યા છે. મારું કહેવાનું એવું છે બહેનોને કે તમારા જે 2 ઉદ્યોગપતિઓ છે, કોરોના કાળમાં એ લોકોની આવક જોઈ લો, ભારતીય જનતા પક્ષના પોતાના ફંડ જોઈ લો. જ્યાં માર પડ્યો છે ત્યાં પ્રજાને પડ્યો છે, નાના વેપારીઓને પડ્યો છે. અદાણી અંબાણી તો આજે બી એમની તમે બેલેન્સ શીટ જોઈ લો, આજે પણ એ લોકોએ જે અધધ કમાણી કરી છે. એટલે નાની પ્રજા, નાનો વર્ગ મરી રહ્યો છે, પ્રજા મરી રહી છે અને સરકાર બેઠા બેઠા આ તમાશા જોઈ રહી છે. પ્રજાનું શું કરવું પ્રજા સરકારના હાથમાં જ છે. રિઝર્વ બેંકને પણ નીતિ નિયમો ઉપર બી સરકારનો જ કંટ્રોલ ચાલી રહ્યો છે. એટલે પ્રજા અત્યારે પીસાઈ રહી છે અને નરેન્દ્રભાઈને કે ભારતીય જનતા પક્ષને મોંઘવારી દેખાઈ નથી રહી. એમના મંત્રીઓ એવું કહી રહ્યા છે કે લોકો પેટ્રોલ જ નથી વાપરતા. એટલે પેટ્રોલ કોંગ્રેસના સમયમાં જયારે 65 રૂપિયા હતું ત્યારે હોહા કરનારી ભારતીય જનતા પક્ષ આજે 100 રૂપિયાને પાર થઈ ગયું છે ત્યારે એવું કહે છે કે લોકો પેટ્રોલ નથી વાપરતા. એટલે આ બેહદ ખતરનાક વસ્તુ લાગે છે, શરમજનક લાગે છે, પણ પ્રજા ખરેખર પીસાઈ રહી છે. અને પ્રજા અત્યારે આ ભારતીય જનતા પક્ષના જે ધાક ધમકી, ડર, એના કારણે કદાચ પ્રજાનો અવાજ રોડ ઉપર નથી આવી રહ્યો. પણ આવનારા દિવસોમાં જે પ્રજાને એક જ હથિયાર મળ્યું છે લોકશાહીમાં, જે વોટ આપવાનું, આવનારા દિવસોમાં એની ઉપર ચોક્કસ ભારતીય જનતા પક્ષ ઉપર અસર દેખાશે એ હું ચોક્કસ કહીશ. કારણ કે પ્રજા પીસાઈ રહી છે. તમે વિપક્ષની વાત કરો છો, વિપક્ષ રોડ ઉપર નીકળે છે, અવાજ ઉઠાવે છે, પણ સરમુખ હથિયાર સરકાર અવાજ નથી ઉઠાવવા દેતી અને પ્રજા એ પણ જાણે છે. એટલે આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષને લોકો જાકારો આપશે. નરેન્દ્રભાઈની પ્રસિદ્ધિમાં ઘટાડો થયો છે એ પણ દેખાઈ રહ્યું છે. એટલે લોકો ત્રાહિમામ છે, એ હકીકત છે. તમે ગમે તેટલા પણ કારણો બતાડશો તો પ્રજાને આ તકલીફો. જી બિલકુલ બેન, જી બિલકુલ. તો સમયની મર્યાદા છે, આપ તમામ જોડાયા, જે પણ ડિબેટ થઈ તે બદલ આપ તમામનો આભાર. તો ખાસ કરીને જે મુદ્દા નીકળી રહ્યા છે બહાર કે જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવા માટે હજુ ઘણું મંથન બાકી છે. હજુ ઘણા કોલ્સ લેવા પડશે, સ્ટેટ્સને અલ્ટરનેટિવ આવક કરી આપવી પડશે અને ત્યારે જઈને કદાચ આ કોલ લઈ શકાય. પણ જે પ્રમાણે બહેને કીધું, ભાવિની બહેને, હેમાની બહેને સોરી, કે અત્યારે
4 કે 5 એમને જે રીઝન આપ્યા એના કારણે આ મોંઘવારીનો માર વધ્યો છે. અને આરબીઆઈ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એ લોકોએ એના પ્રિકોશન માટેના પગલાં લેવાની શરૂઆત કરી છે. આશા રાખીએ કે બહુ જ થોડા સમયમાં પાછી મોંઘવારી કંટ્રોલમાં આવે અને જનતાનું જે બજેટ ખોરવાયું છે એ પાછું કંટ્રોલમાં આવે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.